ઘણીવાર આપણા જીવનની અંદર એવું થાય કે આપણા હગાવાલા, આપણા મિત્રો કે આપણા જે ખાસ પરિચિત લોકો હોય એ જ લોકો આપણને સપોર્ટ નહીં કરતા હોતા. તો એનું કારણ શું હોય છે કે અમુક લોકો આપણા એટલા નજીક હોય કે એ લોકોને આપણી તકલીફો, આપણી મુસીબતો, આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એ લોકો નહીં જોઈ શકતા. તમે ઘણી વખતે સાંભળ્યું છે કે દીવા તળે અંધારું. દીવો બધી જગ્યાએ પ્રકાશ આપે પણ એના તળિયે જ અંધારું હોય. અમારા ગામમાં એક ટાવર છે, પહેલાં ટાવર હતું, કદાચ હાલ બી છે. હવે એ ટાવરનું નેટવર્ક આખા ગામમાં આવે પણ એ ટાવરના નેચર જેનો ઘર છે ને એ લોકો નેટવર્ક જ ના આવે. એટલે કંઈક આવું જ છે કે ઘણી વખતે આપણો ઉદ્ધાર કે ખરાબ સમયે આપણને મદદ કરવા માટે અજાણા લોકો આવતા હોય છે. હવે કુદરતની મહેરબાની કહો, ભગવાનની કૃપા કહો, પણ મોટાભાગે આવું બનતું હોય છે કે આપણે એવું વિચાર્યું ખરાબ સમયે ફલાણા વ્યક્તિ, ફલાણા ભાઈબંધ, ફલાણા લોકો મને મદદ કરશે, પણ સમય આવે એટલે હકીકત કોઈક અલગ જ હોય છે. સમય આવે એવા લોકો મદદ કરી જોઈએ કે જે લોકોનું આપણે સપને ના વિચાર્યું હોય, કે જે લોકોને આપણે ઓળખતા ના હોય. ઘણી વખતે આપણો ઉદ્ધાર અજાણ્યા હાથે લખેલો હોય છે અને અજાણ્યા વ્યક્તિઓ જ પછી છેલ્લા આપણા ખાસ બનતા હોય છે. જો તમારી જોડે પણ આવું બન્યું હોય ને અને તમે આ વાતને માનતા હોય તો કોમેન્ટ જરૂર કરજો.